ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, જય સોમનાથ. હવે આજે આપણે એમાઇન સંયોજનોની અંદર આગળ વધવાનું છે. તો એમાઇન સંયોજનોની અંદર લેક્ચર નંબર 13 ની અંદર આપણે એમાઇન સંયોજનોની બેઝિકતા વિશેની માહિતી જોઈ હતી. હવે બેઝિકતાની અંદર બે પ્રકારની બેઝિકતા આપણે આપી છે કે એલિમેટિક એમાઇન સંયોજનોની બેઝિકતા અને એરોમેટિક એમાઇન સંયોજનોની બેઝિકતા. એ બંને પોઈન્ટ આપણે સંપૂર્ણ રીતે પૂર્ણ કર્યા છે વિથ એમસીક્યુ સાથે. હવે આપણે આગળ વધવાનું છે કે એમાઇન સંયોજનોની બીજી પ્રોપર્ટી છે જેનું નામ છે એમાઇન સંયોજનોનું આલ્કાઇલેશન. એમાઇન સંયોજનોનું આલ્કાઇલેશન. તો આપણે આજે આલ્કાઇલેશન પ્રોસેસ ભણવાની છે. એમાઇન સંયોજનોનું આલ્કાઇલેશન. આલ્કાઇલેશન આપણે પ્રોસેસ ભણવાની છે આજે. મતલબ કેમિકલ પ્રોપર્ટીનો સેકન્ડ પોઈન્ટ આપણે આજે ભણવાનું છે. તો આલ્કાઇલેશન પ્રોસેસ ધોરણ 11 ની અંદર આપણે સારી રીતે ભણી ગયા છે વિદ્યાર્થી મિત્રો કે આલ્કાઇલેશન, એસાઇલેશન, નાઇટ્રેશન, બ્રોમિનેશન, સલ્ફોનેશન એમાંની કોઈ એક પ્રક્રિયા આપણે ભણવાની છે જે આલ્કાઇલેશન પ્રોસેસ છે. હવે આલ્કાઇલેશન પ્રોસેસની અંદર શું થશે એની આપણે માહિતી લેવાની છે. તો એમાઇન સંયોજનો, તો હું અહીં બનાવટ લખું છું, પછી આપણે પ્રક્રિયા પર જઈએ બનાવટ. તો પ્રથમ તો એલિફેટિક, પ્રાથમિક એલિફેટિક કે એરોમેટિક, એલિફેટિક કે એરોમેટિક એમાઇન સંયોજનો નું આલ્કાઇલ હેલાઇડ સાથે જો પ્રક્રિયા કરવામાં આવે, પ્રાઇમરી એલિફેટિક કે એરોમેટિક કોઈ પણ લઈ શકે. પ્રાઇમરી એલિફેટિક લખો ઠીક છે, એરોમેટિક લખો ઠીક છે. એની પ્રક્રિયા કોની સાથે કરવાની છે? આલ્કાઇલ હેલાઇડ સાથે. જો પ્રક્રિયા કરવામાં આવે તો આ પ્રક્રિયા કઈ પ્રક્રિયા થશે? તો કેન્દ્રાનુરાગી પ્રક્રિયા થશે. અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયા થઈ અને આપણે પ્રાઇમરી એમાઇન લીધો છે. આ પ્રાઇમરી એમાઇન ની વાત કરી છે. ક્યાં એમાઇન ની વાત કરી છે? પ્રાથમિક એમાઇન. પછી એમાં એલિફેટિક લાવો કે એરોમેટિક લાવો. એકદમ સિમ્પલ બનાવટની અંદર પ્રાઇમરી એલિફેટિક કે એરોમેટિક એમાઇન સંયોજનોનું આલ્કાઇલ હેલાઇડ સાથે જો કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરવામાં આવે તો દ્વિતીયક એમાઇન સંયોજનો મળે છે. પરંતુ આ પ્રક્રિયા અહીં રોકાતી નથી. જો ફર્ધર દ્વિતીયક એમાઇન સંયોજનો મળે તો ફર્ધર આલ્કાઇલ હેલાઇડ મળે. મતલબ ફરી વખત આલ્કાઇલ હેલાઇડ મળે જો કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરવામાં આવે. ફરી વખત આલ્કાઇલ હેલાઇડ સાથે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા જો કરવામાં આવે તો તૃતીયક એમાઇન અને ચતુર્થક એમોનિયમ ક્ષાર મળે છે. મતલબ ચતુર્થક એમાઇન ક્ષાર મળે છે. તો એમાઇન ક્ષાર મતલબ સોલ્ટ મળે છે. એકદમ સિમ્પલ છે. ફરી એક વખત બનાવટની અંદર શું કર્યું છે? પ્રાથમિક એલિફેટિક કે એરોમેટિક એમાઇન સંયોજનોનું મતલબ પ્રાઇમરી એમાઇનનું આલ્કાઇલ હેલાઇડ સાથે જો કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરવામાં આવે તો દ્વિતીયક એમાઇન મળશે અને દ્વિતીયક એમાઇનનું ફરી વખત આલ્કાઇલ હેલાઇડ સાથે
કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરવામાં આવે તો તૃતીયક એમાઇન અને ચતુર્થક એમાઇન સોલ્ટ મળશે. હવે આની પ્રક્રિયા ખરેખર કઈ રીતે થશે એ આપણે જોવું જરૂરી છે. તો બનાવટ તો જોઈએ, ત્યારબાદ આપણે પ્રક્રિયા જોઈએ. તો પ્રક્રિયા કઈ રીતે થશે? તો એકદમ સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો. આ પ્રશ્ન તમને આ રીતે પણ પૂછી શકાય કે મિથેનેમાઇન કે ઇથેનેમાઇન કે એનિલીન નું આલ્કાઇલેશન સમજાવો. આવો પ્રશ્ન પૂછી શકાય. મિથેનેમાઇન કે ઇથેનેમાઇન કે એનિલીન નું આલ્કાઇલેશન સમજાવો. તો આપણે ફર્સ્ટ રીતે જોયું કે પ્રાઇમરી એલિફેટિક એમાઇન લીધો. હવે પ્રક્રિયા જોવાની છે. એમાં કોઈ પ્રાઇમરી એમાઇન લઈ લો. એમાં મિથેનેમાઇન લઈ લઈએ. પહેલા એલિફેટિક નું ઉદાહરણ લઈ લઈએ, પછી એરોમેટિક નું ઉદાહરણ લઈ લઈએ. તો આમાં આપણે જોઈએ ઉદાહરણ તરીકે હું અહીં લઈ શકું મિથેનેમાઇન નું આલ્કાઇલેશન. તો હવે મિથેનેમાઇન નું આલ્કાઇલેશન આપણે કરવું છે. તો એમાં શું થશે? મિથેનેમાઇન ના આલ્કાઇલેશન ની અંદર આપણે શું કરવું પડશે? સૌપ્રથમ તો મિથેનેમાઇન આપણે ખબર હોવી જોઈએ, કારણ કે પ્રાઇમરી એમાઇન ની વાત કરવાની છે. પણ કેવો? એલિફેટિક. તો મિથેનેમાઇન એટલે CH3 NH2. હવે NH2 ને હું આ રીતે લખી શકું વિદ્યાર્થી મિત્રો. NH2 આ રીતે લખી શકાય. કોની સાથે પ્રક્રિયા કરવાની છે? જો આપણે લઈ લીધો આ પ્રાઇમરી એમાઇન છે. કેવો એમાઇન છે? પ્રાઇમરી એમાઇન. હું લખી શકું પ્રાઇમરી એમાઇન. એનું નામ છે મિથેનેમાઇન. અહીં સુધીની વાત આપણે કરી. ત્યારબાદ શું કરવાનું છે? આલ્કાઇલ હેલાઇડ વડે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરવાની છે. તો આલ્કાઇલ હેલાઇડ કોઈ પણ લઈ શકો. આલ્કાઇલ હેલાઇડ મતલબ આ આલ્કાઇલ હેલાઇડ છે. X ની જગ્યાએ હું I લઈ શકું, Cl લઈ શકું, Br લઈ શકું. મતલબ આલ્કાઇલ હેલાઇડ તરીકે મેં CH3I મિથાઇલ આયોડાઇડ લીધો. ઓકે, કઈ પ્રક્રિયા કરવાની છે? કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપણે કરવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો તમે જો કાર્બન અને આયોડિનમાં કોની વિદ્યુતઋણતા વધારે છે? I ની વિદ્યુતઋણતા વધારે છે. જેની વિદ્યુતઋણતા વધારે વિદ્યાર્થી મિત્રો એના માથા પર નેગેટિવ નો ચાર્જ, જેની વિદ્યુતઋણતા ઓછી એના માથા પર પોઝિટિવ નો ચાર્જ હંમેશા આવે. હવે પ્રાઇમરી એમાઇન મતલબ મિથેનેમાઇન છે એ શું કરશે? ઇલેક્ટ્રોન દાતા બનશે. કારણ કે લુઈસ બેઝ તરીકેનું કામ કરશે. ક્યાં તરીકેનું કામ કરશે? લુઈસ બેઝ તરીકેનું કામ કરશે. ક્યાં પીસીસને એ ઇલેક્ટ્રોનનું દાન કરશે? તો કે નાઇટ્રોજન છે એ મિથાઇલ CH3 ને ઇલેક્ટ્રોનનું દાન કરશે. કારણ કે આ ઇલેક્ટ્રોનની શું છે? ઉણપ છે. તો પ્રક્રિયા આગળ ધપાવીએ આપણે. કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થશે વિદ્યાર્થી મિત્ર. પ્રક્રિયા આગળ લખીએ તો કે આ રીતનું આવશે. પ્રક્રિયા કઈ આપણે આગળ લખીએ તો કે આ રીતનું રિએક્શન આવશે. CH3 બેકાર તેમને તેમ જ લખવાના છે. નાઇટ્રોજન મેં નાઇટ્રોજન લીધો. નાઇટ્રોજન સાથે હાઇડ્રોજન વિદ્યાર્થી મિત્ર આ છે. હાઇડ્રોજન લખી નાખો. નાઇટ્રોજન સાથે કોણ જોડાયેલું છે? તો કે CH3 જોડાયેલું છે. CH3 નાઇટ્રોજને પોતાના ઇલેક્ટ્રોન આપ્યા એટલે નાઇટ્રોજનના માથા પર શું આવશે? પોઝિટિવનો ચાર્જ. કયો ચાર્જ આવશે? પોઝિટિવનો ચાર્જ આવશે. ત્યારબાદ નાઇટ્રોજન સાથે શું જોડાયેલું છે? નાઇટ્રોજન સાથે આ પોઝિટિવ હતા. CH3 પોઝિટિવ હતા.
અને ઇલેક્ટ્રોન આપ્યા એટલે ન્યુટ્રલ થઈ ગયા એની સાથે શું છે આઈ જોડાયેલો છે શું જોડાયેલો છે આઈ જોડાયેલો છે હવે જો વિદ્યાર્થી મિત્રો હાઇડ્રોજન તો તેમના તેમ જ આપણે લખવાના છે હાઇડ્રોજન તો તેમના તેમ જ લખવાના છે આ નેગેટિવ નો ચાર્જ હવે જો નાઇટ્રોજન ને ઇલેક્ટ્રોન ની ઉણપ છે નાઇટ્રોજન ને શું છે ઇલેક્ટ્રોન ની ઉણપ છે નાઇટ્રોજન ને ઇલેક્ટ્રોન ની ઉણપ છે તો નાઇટ્રોજન ના ઇલેક્ટ્રોન કોણ પુરવાર કરશે તો કે પોતાનો નાઇટ્રોજન સાથે જોડાયેલો હાઇડ્રોજન શું થશે કુરબાન થશે મતલબ આ નાઇટ્રોજનને સંતોષવા માટે કોઈ એક હાઇડ્રોજન પોતાનું બલિદાન આપશે અને NH+ રિમૂવ થશે શું રિમૂવ થશે વિદ્યાર્થી મિત્રો NH+ રિમૂવ થશે અને અહીંથી શું રિમૂવ થશે I- બરાબર તો શું રિમૂવ થશે Si રિમૂવ થશે Si રિમૂવ થશે તો આપણે શું મળશે વિદ્યાર્થી મિત્રો CH3 N હાઇડ્રોજન અને CH3 આ રીતનું સ્ટ્રક્ચર આપણે મળશે કારણ કે અહીંથી આયોડિન અને અહીંથી હાઇડ્રોજન બંને રિમૂવ થશે અને આપણે શું કર્યું તો કે કયો એમાઇન મળ્યો દ્વિતીયક એમાઇન કયો એમાઇન મળ્યો દ્વિતીયક એમાઇન એનું નામ શું થશે N મિથાઇલ મીથેન એમાઇન N મિથાઇલ મીથેન એમાઇન બની ગયો દ્વિતીયક એમાઇન બન્યો કયો એમાઇન બન્યો દ્વિતીયક એમાઇન તો કેન્દ્રાપરાગી વિસ્થાપન પ્રક્રિયા થઈ નાઇટ્રોજન પાસે વધારાના ઇલેક્ટ્રોન હતા કાર્બનને ઇલેક્ટ્રોન આપ્યા બંધનું જોડાણ થયું નાઇટ્રોજનના માથા પર પોઝિટિવનો ચાર્જ આવ્યો આ પોઝિટિવનો ચાર્જ મેં મિકેનિઝમ સાથે પ્રક્રિયા સમજાવી છે ક્રિયાવિધિ સાથે પ્રક્રિયા સમજાવી છે નાઇટ્રોજન પાસે પોઝિટિવ ચાર્જ છે પોતાનો હાઇડ્રોજન નાઇટ્રોજનને હેલ્પ કરશે એટલે H+ ના ફોર્મમાં અહીંથી હાઇડ્રોજન રિમૂવ થશે અને આયોડિન એ નેગેટિવના ફોર્મમાં રિમૂવ થશે પોઝિટિવ નેગેટિવ નું ઇન્ટરેક્શન થશે Si રિમૂવ થશે બાકી રહેલા પોર્શન ને મેં આ એજ ઇટ ઇઝ લખ્યો છે બરાબર બાકી રહેલા પોર્શન ને મેં આ એજ ઇટ ઇઝ લખ્યો છે એનું નામ થશે N મિથાઇલ મીથેન એમાઇન એ દ્વિતીયક એમાઇન છે તો આપણે રિએક્શન ની અંદર આ સુધી પૂરી ગયા દ્વિતીયક એમાઇન સંયોજનો બનાવી નાખ્યા હવે દ્વિતીયક એમાઇન સંયોજનોની અંદર આપણે શું કરવાનું છે ફરી વખત જો આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે ફરી વખત જો આલ્કાઇલ હેલાઇડ સાથે મતલબ CH3I સાથે જો ફરી વખત પ્રક્રિયા કરવામાં આવે તો આ પોઝિટિવ છે આ શું છે નેગેટિવ છે પ્રક્રિયા કરવામાં આવે તો શું બનશે તૃતીયક એમાઇન બનશે કેવો એમાઇન બનશે તૃતીયક એમાઇન બનશે તો ફરી વખત શું થશે કેન્દ્રાપરાગી વિસ્થાપન પ્રક્રિયા થશે ઇલેક્ટ્રોન આવશે નાઇટ્રોજનના માથા પર ઇલેક્ટ્રોનનો વધારો છે તો એ કાર્બનને ઇલેક્ટ્રોન આવશે મતલબ કે આવું જોડાણ થશે CH3 નાઇટ્રોજન આ પીસીસ પર નજર રાખો CH3 આ હાઇડ્રોજન અને આ શું જોડાણ CH3I આ રીતનું જોડાણ થયું પણ નાઇટ્રોજને ઇલેક્ટ્રોન આપ્યા વિદ્યાર્થી મિત્રો નાઇટ્રોજને ઇલેક્ટ્રોન આપ્યા નાઇટ્રોજન ઇલેક્ટ્રોન આપે તો એના માથા પર પોઝિટિવનો ચાર્જ આવે તો આ પોઝિટિવનો ચાર્જ થયો હવે આ પોઝિટિવના ચાર્જને ન્યુટ્રલ કરવા માટે બરાબર એમાઇન સંયોજનોમાંનો હાઇડ્રોજન પોતાનું શું કરશે કુરબાની આપશે મતલબ આ ઇલેક્ટ્રોન ઝૂટકશે અથવા તો લઈ લેશે મતલબ આ શું થશે તો કે આ S પોઝિટિવ અને I નેગેટિવ અને શું મળશે તો Si રિમૂવ થશે શું રિમૂવ થશે Si રિમૂવ થશે અને આપણે કઈ સંયોજન મળશે કે આ રીતનું સંયોજન મળશે નાઇટ્રોજન CH3 બરાબર આનું નામ થશે NN ડાઇમિથાઇલ મીથેનેમાઇન NN ડાઇમિથાઇલ મીથેનેમાઇન હશે ને NN ડાઇમિથાઇલ મીથેનેમાઇન કયો એમાઇન છે તૃતીયક એમાઇન છે કયો એમાઇન છે તૃતીયક એમાઇન છે હવે જો ફરી વખત
આલ્કાઇલ હેલાઇડ સાથે જો પ્રક્રિયા કરવામાં આવે તો શું મળશે? ચતુર્થક એમોનિયમ સોલ્ટ મળશે. કારણ કે હવે હાઇડ્રોજન નાઇટ્રોજન પાસે રહેલા નથી, એટલે નાઇટ્રોજન પાસે હાઇડ્રોજન રહેલા નથી, મતલબ હવે પ્રક્રિયા આગળ વધશે નહીં, સોલ્ટ બની જશે. શું બનશે? સોલ્ટ બની જશે. સોલ્ટ પછી એ રિએક્શન આગળ ફોર્મેશન થશે નહીં. સોલ્ટ પછી કોઈ પણ રિએક્શન નું આગળ રિએક્શન થશે નહીં. તો આ એક સોલ્ટ બનશે. કયા પ્રકારનો સોલ્ટ બનશે? ચતુર્થક એમોનિયમ સોલ્ટ બનશે. આ પ્રકારનો સોલ્ટ બન્યો. આ પ્રકારનો સોલ્ટ બનશે. એ કયો પ્રકારનો છે? ચતુર્થક સોલ્ટ. મતલબ આપણે એકદમ ઈઝી છે. આ જે મિથેનેમાઇન નું આલ્કાઇલેશન પ્રક્રિયા આપણે જોઈ એ કેના માટે થયું? કે એલિફેટિક માટે. કોના માટે? એલિફેટિક માટે. જો હજુ એકવાર વિદ્યાર્થી મિત્રો ફરી વખત તમને રિવિઝન આપી દઉં. પ્રાથમિક એમાઇન લીધો છે, આલ્કાઇલ હેલાઇડ મતલબ મિથાઇલ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરી, એસઆઈ રિમૂવ થયો. દ્વિતીયક એમાઇન આપણે ફોર્મેશન થયું. દ્વિતીયક એમાઇન નું દ્વિતીયક એમાઇન ના ફોર્મેશન ની અંદર જો વધારે પડતો આલ્કાઇલ હેલાઇડ ઉમેરવામાં આવે તો તૃતીયક એમાઇન નું ફોર્મેશન થાય, અને તૃતીયક એમાઇન ની અંદર હજુ વધુ પ્રમાણમાં આલ્કાઇલ હેલાઇડ ઉમેરવામાં આવે તો સોલ્ટ નું ફોર્મેશન થાય. સોલ્ટ પછી રિએક્શન આગળ વધશે નહીં. ત્યાં રિએક્શન શું થઈ જશે? સ્ટોપ થઈ જશે. બરાબર? તો આપણે જે બનાવટની અંદર જે સ્ટેપ જોયા એ સ્ટેપ ને આ વિશે વ્યવસ્થિત રીતે મિથેનેમાઇન નું આલ્કાઇલેશન છે કેવું. મતલબ આ એલિફેટિક એમાઇન ની વાત કરી. અત્યારે મેં જે વાત કરી છે કોની વાત કરી છે? એલિફેટિક એમાઇન ની. હવે આપણે કોની વાત કરવાની છે? એરોમેટિક એમાઇન ની વાત કરવાની છે વિદ્યાર્થી મિત્રો. તો એરોમેટિક એમાઇન ની અંદર પણ કોઈ એક્ઝામ્પલ લઈ લઈએ. આ જે ઉદાહરણ લીધું મિથેનેમાઇન નું, એમાં પણ એરોમેટિક માટે એક ઉદાહરણ લઈ લઈએ અને રિએક્શન આગળ આપણે જોઈએ તો ખ્યાલ આવે. સેમ રિએક્શન કરવાની છે વિદ્યાર્થી. સેમ રિએક્શન આપણે આગળ વધવાનું છે રિએક્શન ની અંદર. તો હવે આપણે જોઈએ એની અંદર એનિલીન ની વાત કરીએ. કોની વાત કરીએ? એનિલીન. હવે ઇથેનેમાઇન તો તમને હોમવર્કમાં આપો તો પણ આવડી જાય. બરાબર? પણ એનિલીન નું આપણે થોડું જોઈ લઈએ. એનિલીન નું આલ્કાઇલેશન. એનિલીન નું આલ્કાઇલેશન. તો એનિલીન ના આલ્કાઇલેશન ની અંદર શું કરવાનું છે? આ એરોમેટિક એમાઇન નું ઉદાહરણ છે. શેનું ઉદાહરણ છે? એરોમેટિક એમાઇન. એરોમેટિક એમાઇન નું ઉદાહરણ છે. તો હું પ્રક્રિયા એ લખું છું એ આપણે જરી જોઈ લઈએ. સૌપ્રથમ તો મેં શું લીધું? એનિલીન. નાઇટ્રોજન, હાઇડ્રોજન, હાઇડ્રોજન. આ રીતનો એનિલીન છે. કોની સાથે પ્રક્રિયા કરવાની છે? આલ્કાઇલ હેલાઇડ સાથે. કોની સાથે? આલ્કાઇલ હેલાઇડ સાથે. આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરો તો આ પોઝિટિવ આવશે અને આ નેગેટિવ આવશે. મતલબ મિથાઇલ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરી નાખી આપણે. કોની સાથે? મિથાઇલ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરી નાખી. તો આ એલપી ઇલેક્ટ્રોન છે નાઇટ્રોજન પર. આગળની પ્રોસેસ જોઈએ તે પ્રમાણે ઇલેક્ટ્રોન શું કરશે? દાન કરશે. મતલબ એક નવા બંધનું ફોર્મેશન થશે. નવા બંધનું ફોર્મેશન થશે એટલે કઈ આ રીતનું સંયોજન બનશે. સ્ટ્રક્ચર કઈ આ રીતનું બનશે? નાઇટ્રોજન, હાઇડ્રોજન, હાઇડ્રોજન. નાઇટ્રોજને પોતાના ઇલેક્ટ્રોન આપ્યા. કોને આપ્યા? CH3 ને, આયોડિન માઈનસ. બરાબર? નાઇટ્રોજને આપ્યા એટલે નાઇટ્રોજનના માથા પર પોઝિટિવ નો ચાર્જ આવશે કે નહીં? હવે આ પોઝિટિવ નો ચાર્જ બરાબર ન્યુટ્રલ કરવા માટે નાઇટ્રોજન સાથે જોડાયેલો હાઇડ્રોજન પોતાનું શું કરશે? બલિદાન આપશે, કુરબાની આપશે. તો આ H+ ના ફોર્મમાં રિમૂવ થશે અને I- તો અહીં છે તો શું રિમૂવ થશે? HI. શું રિમૂવ થશે? HI. તો હવે શું બાકી રહ્યું? બાકી રહેલા પોર્શન ને એ જ રીતે આપણે લખવાનો છે. બાકી રહેલા પોર્શન ને આપણે એ જ રીતે લખવાનો છે. નાઇટ્રોજન સાથે એક હાઇડ્રોજન છે અને એની સાથે બીજું જોડાયેલું છે CH3. બરાબર? તો આનું નામ શું થશે? આનું નામ શું થશે?
આનું નામ શું થશે? N મિથાઇલ એનિલીન. N મિથાઇલ એનિલીન. N મિથાઇલ એનિલીન. પણ કેવો એમાઇન છે? દ્વિતીયક એમાઇન. કેવો એમાઇન? દ્વિતીયક એમાઇન. તો આપણે જોયું દ્વિતીયક એમાઇન નું ફોર્મેશન થઈ ગયું, પણ શેના માટે? એરોમેટિક માટે. એલિમેટિક માટે મિથેન એમાઇન નું ઉદાહરણ જોયું. એરોમેટિક માટે આપણે શેનું ઉદાહરણ જોયું? એનિલીન નું. કોનું ઉદાહરણ જોયું વિદ્યાર્થી મિત્રો? એનિલીન નું ઉદાહરણ આપણે જોયું. હવે દ્વિતીયક એમાઇન અહીં મળી ગયો છે વિદ્યાર્થી મિત્રો. તો દ્વિતીયક એમાઇન આપણે મળી ગયો તો દ્વિતીયક એમાઇન નું શું કરવાનું છે? ફરી વખત. દ્વિતીયક એમાઇન નું ફરી વખત શું કરવાનું છે? તો કે આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરવાની છે. આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરો તો કાર્બનના માથા પર પોઝિટિવ, આયોડિનના માથા પર નેગેટિવ. તો આ Lp ઇલેક્ટ્રોન છે તો Lp ઇલેક્ટ્રોન શું કરશે? ઇલેક્ટ્રોનનું દાન કરશે. ઇલેક્ટ્રોનનું દાન કરશે એટલે આ શું થશે? તો કે આ રીતનું ફોર્મેશન થશે. બરાબર? નાઇટ્રોજન એની સાથે હાઇડ્રોજન જોડાયેલો છે. મેં થોડો છૂટો લખ્યો છે. હાઇડ્રોજન જોડાયેલો છે એની સાથે શું જોડાયેલું છે? CH3I અને આ શું છે? CH3. બરાબર? હવે આને ઇલેક્ટ્રોન એટલે એના માથા પર પોઝિટિવ. હવે પોઝિટિવ ને કોણ કંટ્રોલ કરશે? તો પોતાનો હાઇડ્રોજન. તો અહીંથી S+ ના ફોર્મમાં અને અહીંથી I- ના ફોર્મમાં Si રિમૂવ થશે. શું રિમૂવ થશે? Si દૂર થશે. Si દૂર થશે એટલે આપણે શું મળશે? તો કે Si દૂર થયો એટલે નાઇટ્રોજન CH3 CH3. બરાબર? આનું નામ થશે NN ડાઇમિથાઇલ. આ પોર્શન તો શું છે? એનિલીન. આ પોર્શનમાં આપણું શું છે? એનિલીન છે. તો NN ડાઇમિથાઇલ. NN ડાઇમિથાઇલ એનિલીન. NN ડાઇમિથાઇલ એનિલીન. હવે ફરી આગળ વધવાનું છે. કોની સાથે પ્રક્રિયા કરવાની છે? તો કે મિથાઇલ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરવાની છે. તો મિથાઇલ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરો તો એક સોલ્ટ નું ફોર્મેશન થશે. એક સોલ્ટ નું ફોર્મેશન થશે અને Si રિમૂવ થશે. હવે તો ખ્યાલ આવી જવો જોઈએ Si કઈ રીતે રિમૂવ થયો. બરાબર? એક સોલ્ટ નું ફોર્મેશન થશે અને Si શું થશે? રિમૂવ થશે. આ એક સોલ્ટ બન્યો. શું બન્યો? આ સોલ્ટ. બરાબર? તો આપણે રિએક્શન જોઈ લીધી વિદ્યાર્થી મિત્રો. એક એલિમેટિક માટેની રિએક્શન જોઈ છે. બીજી એક રિએક્શન એસાઇલેશન માં જોઈ એ આપણે આલ્કાઇલેશન માં જોઈ એ કોના માટે જોઈ? એરોમેટિક માટે. એક એલિમેટિક કમ્પાઉન્ડ માટે અને એક એરોમેટિક કમ્પાઉન્ડ માટે બંને પ્રક્રિયાઓ સંપૂર્ણ રીતે આપણે પૂર્ણ કરી. હવે એમાઇન સંયોજન સંપૂર્ણ પૂર્ણ થાય છે તો એના પરના ઘણા પરિવર્તનો આપણે પૂછાયેલા છે. તો પરિવર્તનોની આપણે માહિતી થોડી જોઈ લઈએ. તો હવે પછી આપણે આમાં આગળ વધીએ તો પરિવર્તનો જોઈએ. બરાબર? તો પરિવર્તનો સપોઝ કે તમને પરિવર્તન પૂછે બેન્ઝીનમાંથી NN ડાઇમિથાઇલ એનિલીન. બેન્ઝીનમાંથી NN ડાઇમિથાઇલ એનિલીન. તો પરિવર્તન આપણે જોઈએ. બેન્ઝીન પરિવર્તનને આ મુદ્દા પરથી જે પરિવર્તન નીકળે છે એ પરિવર્તનોની વાત જોઈ લઈએ આપણે. તો પરિવર્તનની વાત કરીએ તો તમને પૂછે કે બેન્ઝીન માંથી NN ડાઇમિથાઇલ એનિલીન. તો બેન્ઝીન માંથી NN ડાઇમિથાઇલ એનિલીન તરફ જવાનું છે. તો NN ડાઇમિથાઇલ નું સ્ટ્રક્ચર આપણે ખબર છે અને બેન્ઝીન નું સ્ટ્રક્ચર પણ આપણે ખબર છે. તો બેન્ઝીન નું શું કરશો? તો NN ડાઇમિથાઇલ તરફ જશો. પહેલા તો બેન્ઝીન માંથી એનિલીન બનાવવો પ્રથમ રિક્વાયરમેન્ટ. ફર્સ્ટ રિક્વાયરમેન્ટ કઈ? બેન્ઝીન માંથી એનિલીન સુધી પહોંચી જાઓ. તો બેન્ઝીન માંથી એનિલીન સુધી પહોંચવા માટે આપણે શું કરવું પડશે? તો આ બેન્ઝીન નું સ્ટ્રક્ચર છે. બરાબર? આવું છે બેન્ઝીન નું સ્ટ્રક્ચર છે. બેન્ઝીન નું શું કરવું પડશે? નાઇટ્રેશન. શું કરવું પડશે? નાઇટ્રેશન. કોની હાજરીમાં? SNO3 પ્લસ H2SO4 અને E પ્લસ કોણ છે? કેન્દ્ર અનુરાગી કોણ છે? સોરી, ઇલેક્ટ્રોન અનુરાગી કોણ
નાઇટ્રોબેન્ઝીનનું ફોર્મેશન થશે. ઓલરેડી આ રિએક્શન ધોરણ 11 ની અંદર આપણે ભણી ગયા. નાઇટ્રેશનની પ્રોસેસ નાઇટ્રોબેન્ઝીન તો બનશે. નાઇટ્રોબેન્ઝીન તો બની ગયો. ક્યાં તરફ જવાનું છે? એનિલિન તરફ જવાનું છે. નાઇટ્રોબેન્ઝીનમાંથી આપણે એનિલિન તરફ જવા માટે શું કરશું? તો કે રિડક્શનની પ્રોસેસ કરશું. કઈ પ્રોસેસ કરશું? રિડક્શન. કોની હાજરીમાં? તો કે મિથાઇલની હાજરીમાં કરો તો ઠીક છે, પીડીની હાજરીમાં કરો તો ઠીક છે, પીડીની હાજરીમાં કરો તો ઠીક છે. રિડક્શન તરફ જવાનું છે. તો રિડક્શન થશે તો NO2 નું કન્વર્ઝન NH2 માં થશે. આપણે ખબર છે NO2 નું કન્વર્ઝન NH2 માં થશે. કારણ કે રિડક્શન મતલબ એડિશન ઓફ હાઇડ્રોજન અને રિમૂવિંગ ઓફ ઓક્સિજન. ઓક્સિજન રિમૂવ થશે. કેટલા ઓક્સિજન છે? 2 ઓક્સિજન. તો કેટલા અણુ પાણીમાં દૂર થશે? 2 પાણીના દૂર થશે. અહીં પણ શું છે? પાણીનો 1 અણુ દૂર થશે અને નાઇટ્રોબેન્ઝીન બનશે. ઓલરેડી આપણે રિએક્શનો જોઈ છે, બરાબર? ઓલ્ડ રિએક્શનો છે, આપણે ઓલરેડી આગળ વાડોળી ગયા વારંવાર. હવે એનિલિનનું ફોર્મેશન અહીં થઈ ગયું. એનિલિનનું ફોર્મેશન થઈ ગયું પણ ક્યાં તરફ જવાનું છે? એનિલિન ડાયમિથાઇલ એનિલિન તરફ. તો અહીં શું કરવું પડશે? આપણે આ આલ્કાઇલેશનની પ્રોસેસ કરવી પડશે. કઈ પ્રોસેસ? આલ્કાઇલેશન પ્રોસેસ. આલ્કાઇલેશનમાં શેનું એડિશન થતું? તો કે મિથાઇલ આયોડાઇડનું એડિશન થતું. અહીંથી એક હાઇડ્રોજન દૂર થતો હતો, અહીંથી આઈ દૂર થતો હતો, SI ના ફોર્મમાંથી દૂર થતો હતો, CH3 અહીં બેસી જતો હતો. કારણ કે ક્રિયાવિધિમાં આપણે ભણી ગયા સારી રીતે. તો આ શું થશે વિદ્યાર્થી મિત્રો? આ રીતનું કઈ ફોર્મેશન થશે. નાઇટ્રોજન હાઇડ્રોજન CH3. આને શું કહેશું? N મિથાઇલ. આ પોર્શન તો છે એનિલિન છે. એનિલિનના કોઈ એક હાઇડ્રોજનનું વિસ્થાપન CH3 મળે તો એનું શું નામ આપશું? N મિથાઇલ એનિલિન. શું આપશું નામ? N મિથાઇલ એનિલિન. તો આ N મિથાઇલ એનિલિન મેળવો. હવે આપણે શું કરવાનું છે? ફરી વખત શું કરવાનું છે? આલ્કાઇલેશનની પ્રોસેસ. ફરી વખત જો આલ્કાઇલેશનની પ્રોસેસ કરો વિદ્યાર્થી મિત્રો તો આપણે શું મળશે? તો ફરી વખત આલ્કાઇલેશનની પ્રોસેસ કરો તો એમાં શેનો યુઝ કરવો પડશે? તો કે મિથાઇલ આયોડાઇડ. તો મિથાઇલ આયોડાઇડનો યુઝ કરો તો અહીંથી નેગેટિવ અને અહીંથી એક વધુ હાઇડ્રોજન છે તો એ SI ના ફોર્મમાં થશે, દૂર થશે. CH3 નાઇટ્રોજન સાથે જોડાશે અને કઈ આવું સ્ટ્રક્ચર બનશે. આપણે આનું નામ આપણે આપશું ડાયમિથાઇલ એનિલિન. કારણ કે આ પોર્શન આપણો શું છે? એનિલિન. 2 હાઇડ્રોજનનું વિસ્થાપન 2 મિથાઇલ મળે તો ડાયમિથાઇલ 2 વખત મિથાઇલ મતલબ ડાયમિથાઇલ શું થશે? એનિલિન. તો આ બેન્ઝીનમાંથી ડાયમિથાઇલ એનિલિન તરફનો પરિવર્તન હોય તો આપણે આ રીતે વિલગ કરવું પડે. હવે બીજું પરિવર્તન, સેકન્ડ પરિવર્તન જોઈએ. બરાબર, ઘણા બધા પરિવર્તનો વિદ્યાર્થી મિત્રો નીકળી શકે જ્યારે આપણે રાસાયણિક પ્રક્રિયાઓ સારી રીતે ભણ્યા હોય તો આપણે આવડી શકે. હવે આપણે બીજું કે ઇથાઇનમાંથી ડાયમિથાઇલ એનિલિન. મિથાઇલમાંથી ડાયમિથાઇલ એનિલિન. ઇથાઇલમાંથી ડાયમિથાઇલ એનિલિન. તો આ ઇથાઇલથી આપણે સૌપ્રથમ તો પ્રથમ પ્રાયોરિટી કઈ રાખવાની છે? તો કે સૌપ્રથમ તો એનિલિન બનાવવું પડે, પછી આપણે આગળ કઈ વિચારી શકાય. તો ઇથાઇલમાંથી એનિલિન તરફ જવા માટેનો રસ્તો કયો? તો આપણે ધોરણ 11 ની અંદર એક રિએક્શન આવી હતી કે ઇથાઇલમાંથી સૌપ્રથમ બેન્ઝીન બનાવો. બરાબર, ઇથાઇલના 3 મોલને રક્તતપ ટ્યુબ વડે જો ગરમ કરવામાં આવે તો બેન્ઝીનનું ફોર્મેશન થાય અને બેન્ઝીનનું જો ફોર્મેશન થઈ જાય તો બેન્ઝીન થી એનિલિન તરફ જવા માટે એક સિમ્પલ રસ્તો છે નાઇટ્રેશન બાદ રિડક્શન. એટલે આપણે એનિલિન મળે. એટલે આપણે શું મળે વિદ્યાર્થી મિત્રો? એનિલિન મળે. તો ઇથાઇલના 3 મોલ ઇથાઇલની રક્તતપ મતલબ 800
નાઇટ્રોબેન્ઝીન પાણીનો અણુ રિમૂવ થશે કોની હાજરીમાં SNO3+H2SO4 આ નાઇટ્રેશનના પેરામીટર છે ત્યારબાદ શું કરવાનું છે તો કે રિડક્શન કરો નિકલ ઉદ્દીપકની હાજરીમાં તો 2 મોલ પાણીના રૂપ થશે અને શું મળશે તો કે એનિલીન મળશે શું મળશે એનિલીન બરાબર આ શું કહ્યું એનિલીન હવે એનિલીન નું શું કરવાનું છે આલ્કાઇલેશન કરવાનું છે NN ડાઇમિથાઇલ એનિલીન તરફ જવાનું છે તો હું આ આલ્કાઇલેશન કરું તો મિથાઇલ આયોડાઇડ લઈ શકું પણ હવે હું ડાયરેક્ટ લખી શકું કે મિથાઇલ આયોડાઇડના કેટલા અણુ લીધા 2 તો SI કેટલા રિમૂવ થશે 2 SI રિમૂવ થશે અને શું મળશે આપણે તો કે નાઇટ્રોજન CH3 NN ડાઇમિથાઇલ એનિલીન ત્રીજું પરિવર્તન સાયક્લોહેક્સેન માંથી NN ડાઇમિથાઇલ એનિલીન આમ ઘણા બધા પરિવર્તનો વિદ્યાર્થી મિત્રો નીકળે તો સાયક્લોહેક્સેન માંથી શું કરવું પડશે ડિહાઇડ્રેશનની પ્રક્રિયા કરી બેન્ઝીન બનાવવું પડશે અને બેન્ઝીન બન્યા પછી તો નાઇટ્રેશન કરવું પડે તો નાઇટ્રોબેન્ઝીન મળે નાઇટ્રોબેન્ઝીન બાદ આપણે રિડક્શન કરવું પડે તો શું મળે એનિલીન મળે અને એનિલીન બાદ આપણે આલ્કાઇલેશન કરવું પડે તો આપણે શું મળશે NN ડાઇમિથાઇલ એનિલીન ત્યારબાદ હેક્સેનમાંથી ચોથું પરિવર્તન હેક્સેનમાંથી NN ડાઇમિથાઇલ એનિલીન એમાં આપણે શું કરશું બરાબર હાઇડ્રોજનેશન કરવું પડશે બરાબર તો એમાં હું આપણે ડિહાઇડ્રેશનની પ્રક્રિયા કરવામાં આવશે તો એમાં આપણે શું મળશે બેન્ઝીન મળશે પ્રથમ સ્ટેપમાં એનું નાઇટ્રેશન કરો નાઇટ્રોબેન્ઝીન મળશે એનું રિડક્શન કરો તો એનિલીન મળશે એનું આલ્કાઇલેશન કરો તો NN ડાઇમિથાઇલ એનિલીન મળે તો આવા અસંખ્ય પરિવર્તનો વિદ્યાર્થી મિત્રો પૂછાઈ શકે તો આપણે આવડવા જોઈએ ખ્યાલ આવી ગયો તો આ એમાઇન સંયોજનોનું આલ્કાઇલેશન વાળી પ્રક્રિયા મતલબ કેમિકલ રિએક્શન આ પૂરી થઈ છે હવે આપણે ત્રીજી કેમિકલ રિએક્શન ભણવાની છે પહેલી કેમિકલ રિએક્શન આપણે કઈ ભણ્યા તો કે બેઝિકતાની વાત કરી એમાઇન સંયોજનોની બેઝિકતા બીજી રિએક્શન તો કે એમાઇન સંયોજનોનું આલ્કાઇલેશન હવે ત્રીજી આપણે કેમિકલ રિએક્શન ભણવાના છે એ લેક્ચર નંબર 15 માં ભણશું આપણે એનું નામ છે કે એમાઇન સંયોજનોનું એસાઇલેશન બરાબર એમાઇન સંયોજનોનું એસાઇલેશન એ આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર વાત કરશું લેક્ચર નંબર 15 ની અંદર આપણે